વસમી વેળ આવી પડી. આયર મરી ગયો અને દેશમાં દુકાળ પડ્યો. રાગ બીનાના છોકરા રેડિયામણ કરવા માંડ્યા. દુખિયારીબાઈના મનમાં પોતાના એક ભાઈની જ ઓથ રહી હતી. પડોશીને બે હાથ જોડી વિનવણી કરી, બાપુ 2 દિવસ મારા ભંગુડાને ટીપું ટીપું રાગ પાજો, ત્યાં હું મારા ભાઈને ઘેર આટો જઈને આવતી રહું. મિતિયાણા ગામમાં પોતાનો સગો ભાઈ રહે. ખાંભેથી હોશે હોશે મિતિયાણે ગઈ. ઘરના બારણામાં જ ભાઈને ઊભેલો ભાળ્યો, પણ ભાઈને તો કળજુગે ઘેરી લીધો હતો. આ લેતિયાણી ક્યાંથી આવી? એટલું બોલીને આયર ઘરમાં પેસી ગયો. પાછલી છીંડીએ થઈને એને પલાયણ કર્યું. બહેને ભાઈને આગેથી ભાગતો ભાડ્યો કે એના પગ ભારે થઈ ગયો. તોય દુઃખની મારી બહેન પિયરની ઓસરે પહોંચી. ભોજાએ મોંમાંથી આવો એટલું પણ ન કહ્યું. નેવા ઝાડીને નણંદ ઊભી રહી. એણે ભાભીને પૂછ્યું, ભાભી મારો ભાઈ ક્યાં ગયો? તમારા ભાઈ તો કાલુના ગામતરે ગયા છે. આ ધરતી માર્ગ આપે તો બેનને સમય જવાનું મન થઈ ગયું. એને નિશાસો મૂક્યો. એ પાછી વળી ગઈ. ભાભી કહે, રોટલા ખાવા છે? ભાભી હસીને જો સોમલ દીધું તોય પી જાત. એટલું કહીને બહેન તો મૂંગી મૂંગી ચાલી નીકળી. પણ એની આંખમાંથી શ્રાવણને ભાદરવો વરસવા માંડ્યો. બોર જેવા પાણીના પારતી જાય અને ચાલી જાય છે. માથે લીંબુડાની ઘટા ઝૂમી રહી છે અને છીક આવે એવો ચોખ્ખા ફૂલ ઓરડાની ટીપેલી ઓસરીએ જબ્બર ડીલોનો ઝોગડો બેઠો બેઠો હોકો પીએ છે. ઝોગડો બાઈને નાની હતી ત્યારથી જ ઓળખતો હતો. બહેનને જોતા ઝરખમાં આવીને રસ્તા પર આડો ફર્યો. પૂછ્યું, કાં બાપ આમ રોતી રોતી કાં જા? ઝોગડા ભાઈ, મારે માથે દુઃખના ડુંગર થયા છે, પણ દુઃખ મને રોવરાતું નથી. મારા માનો જણ્યો ભાઈ મને દેખીને મોઢું સંતાડે છે. એ વાતનું મને દુઃખ છે. ઝોગડોએ બાઈને જીભની બહેન કહી અંદર રહી ગયો. એક કળશી જુવાર લઈને ગાડું ભર્યું, રોકડી ખર્ચી આપી. પોતાના છોકરાને કહ્યું, બેટા ફૂઈને ખાંભે મૂકી આવ અને આ દાણા ફૂઈના ઘેરે ઉતારી મેળજે. ગાડું જોડીને છોકરો ફૂઈની સાથે ચાલ્યો. વિધવા આયરાણી પોતાના મનમાં સંચારના સાચ ઢૂંઢ ઉપર વિચાર કરતી ચાલી ગઈ. તે દિવસથી જાણે એને ખોવાયેલો માંજાયો ભાઈ મળ્યો. અંતરમાંથી સંસારના ઝેર ઉતરી ગયા. બહેનના ગયા પછી ઝોગડાની બાયડી આવીને બોલી, ભગત મને લાગે છે કે તમારે ને મારે છેટું પડી જશે. કેમ? જુઓ ભગત, છોકરો જો ખરેખર તમારા લોહીનો જશે ને તો બળદને ગાડું ફૂઈને આપી આવશે, અને જો મારી જાતમાં કંઈ ફેર હશે તો ગાડું બળદ પાછા લાવશે. અરે મૂર્ખી, એવા તે કાંઈ વધાર હોય? એ છોકરું બાપડો એવી વાતમાં શું સમજે? એ તો મોટેરાએ કહ્યું હોય એટલું જ કરે ને. અને આપણે તો કોઈ દી ક્યાં શીખવ્યું છે કે કહ્યું છે? ભગત, જો શીખવ્યું કે કહ્યું પડે તો પછી 9 મહિના ભારે વેઠ એનું માથશું. બીજા દિવસે છોકરો હાથમાં એકલી લાશ ઉલાડતો ઘેરે પાછો આવ્યો. સાંભળીને પૂછ્યું, બેટા ગાડું બળદ ક્યાં? ભૂઈને દીધા. કાં? બાપા તમે એના ભય થઈને એને કાપડી દીધું અને હું ભૂઈ થઈને ભૈયારું ના આપ્યું. માં બોલી, રંગ છે બેટા, હવે ભગતનો દીકરો સાચો. એ ભુજાએ ઝોગડે દાન દીધા. તે જ ભુજામાં એકવાર તેને તલવારને રમાડી. તે દિવસ મિતિયાણાના એભલવાડાની ગાદી હતી. દુશ્મનોની ફોજે એક દિવસ મિતિયાણું ઘેર્યું અને ઝોગડો રણ ખેલવા ચડ્યું. મરવાની આગલી રાતેની બાયડીએ કેવા કાલા કર્યા. સારસ સાજી રાત વલખે વાલમ જોયું રહો ને આજુ રાત જોડ અમારીમાં ઝોગડા. પણ ઝોગડા તે સહુની મુખે મરવું જતું ને એ કેમ રોકાય? ધીંગાણું કરીને સૌથી પહેલે એને પોતાનું લોહી જનભમનના ઝાપે છાટ્યું. ખાંભામાં ઝોગડાની જીભની કીધેલી આયરની બહેન ઘોડા કરા ઉપર નિસરણી માંડીને ગાર કરતી હતી. ત્યાં કોઈએ ખબર આપ્યા, તારો ધર્મનો માનેલો ભાઈ વીર ઝોગડો ધીંગાણામાં કામ આવ્યો. સાંભળીને બાઈએ નિસરણની ટોચ પરથી શરીરનો ઘા કર્યો. ધબ દેતી નીચે પડી ગઈ. માથું ઢાંકીને મરસ્યા માંડ્યું. માનવીની પશુએ છાતી ભેદાઈ એવા મરસ્યા અને મીઠા ગળામાંથી ગળીને નીકળવા લાગ્યા. વણકર અને વણાર નાતે પણ નેડો નહીં. ગણને રહું ગજ માર તારી જાતને પૂછ્યું ઝોગડા. આયરાણી ગાતી રોતે પાણી રોવા લાગી. એના વિરાપના સૂર સાંભળીને માણસો ખાતા બેઠા થઈ ગયા. ઝોગડો બધાઈને પોતાના ભાઈ જેવો લાગ્યો. આયરાણીએ ઝોગડાના ધીંગાણાની કલ્પના કરી. રાપીનો રણ ખાર કલબાલે વેતણ ગયા. વીજળી તણો વિચારતે કી જાણ્યો ઝોગડા. વિલાપ આગળ વધે છે. નવી કલ્પનાઓ ઉગે છે. હૈયામાં હરી જાગે છે. આગે છેલી ઉઠતો પેલી ઉઠ્યો પાંત. કૂપામાં ભળી પ્રાંત જમણ અભરાવ્યું ઝોગડા. આકર અટક ઓટો કોલું આ કરે એભલ કાઉં ઓરે જાગી ભાગ્યો ઝોગડા. શંકરને જળ્યું નહીં માથું ઘણા માય. તલ અપસર થાય તે જદ માચે ઝોગડા. મૂંગા માલ માળીએ સૂંગા સાવટીએ નહીં. ગુંજ્યા કોણ ખમે જાત વનનિયા ઝોગડા. આયરાણીના વીરને સંભાળીને
આંખોના આંસુ અને હૈયા મરેસિયા ઠેલવા જ કરે છે રાખ્યા અને એની આંખોના પોપચા ભૂલી ગયા એનું જગત આખું ઉજળ થઈ ગયું.